વાલિયા તાલુકાના જામનિયા ગામના 2000 લોકોએ રસ્તો નહીં તો મત નહીંનો હુંકાર કર્યો છે। એક તરફ ભારત ડિજિટલ અને સ્માર્ટ બનાવવાની વાતો કરી રહ્યું છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણિયા મીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના જામણિયા ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધા એટલે કે પાકા રસ્તા માટે વલખા મારી રહ્યા છે। છેલ્લા 20 વર્ષથી માત્ર વચનોના જોરે જીવતા આ ગામના લોકોએ હવે કંટાળીને આવનારી ચૂંટણીના બહિષ્કારનો પણ ચીમકી આપી છે। આદિવાસી બહુલ જામણિયા ગામની વસ્તી અંદાજે 2000ની છે। ગામને મુખ્ય માર્ગ સાથે જોડતા માત્ર 3 કિમીનો રસ્તો વર્ષોથી ખોદાયેલો છે। અત્યંત બિસ્માર હોવાના કારણે ચોમાસામાં પણ તેઓ રસ્તો સંપર્ક વિહોણો બની જાય છે તેવા આક્ષેપો કરી રહ્યા છે। 800 મતદારોનું મતદાન છે અને 20 વર્ષથી વિકાસના માત્ર વાયદા જ થયા છે। આઝાદીના 75 વર્ષ પૂરા થયા, સુવર્ણકાળ પૂરો થયો, પરંતુ અહીં જો હજુ પણ પાષાણકાળ ચાલે છે તેવો આક્ષેપ થયો છે। આ રસ્તે મોખડી, મીઠી બીલી અને જામણિયાના લોકો સુરત જિલ્લાના માંડવી અને જંખવાવ માટે પણ ઉપયોગ કરે છે। 2000ની વસ્તી છે, તેમાં આરોગ્યની અને અન્ય સુવિધાઓ પણ મળતી નથી તેવો આક્ષેપ થયો છે। 25 વર્ષ પહેલાં જામણિયા ઝઘડિયા વાયા જંખવા બસ ચાલતી હતી, તે પણ રસ્તાને લીધે બંધ થઈ ગઈ છે, હજુ પણ મળી નથી। 2000ની વસ્તી પણ છે, કોઈનું મૃત્યુ પણ થાય તો અગ્નિદાહ આપવા પણ સ્મશાન નથી, જ્યોતિગ્રામ 24 કલાક વીજળી મળતી નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। શિક્ષણ પર ગ્રહણ ગામના બાળકો શાળાઓ માટે 3 કિમી અંતર કાપે છે, પરંતુ રસ્તો ખરાબ હોવાના કારણે બસ છૂટી જાય છે અને તેઓને પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે 2000થી વધુ મતદારોએ આ વખતે ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી આપી છે। મારું નામ ચૌધરી પ્રીતિ છે। હું જામણિયા ગામની રહેવાસી છું। હું વાંકોલ BA કોલેજ કરું છું। મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે। આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી પરત આવવું પડે છે અને અભ્યાસથી વંચિત રહેવાય છે। કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે અને તેઓ પણ અભ્યાસથી વંચિત રહે છે। આશરે 20 થી 25 વર્ષ થયા આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ। અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ જ તકલીફ થાય છે। મારું નામ કિરણભાઈ ચૌધરી, ગામ જામણિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચના અમે રહેવાસીઓ છે। અમારા ગ્રામજનોની જે સમસ્યા છે એ સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી। આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે। એ આરોગ્ય ખાતાની હોય વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય। અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી આ 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે। તો ઘણી બધી સમસ્યાઓ હાલાકી ભોગવવી પડે છે। ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ ઘણા ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે। અમારા બાજુમાં સુરત બોર્ડર છે, અમારું સેવાડાનું ગામ છે ભરૂચ। અમારું જે બાજુમાં સુરત જિલ્લામાં અમે જોઈએ તો ત્યાં રોડ સારી સુવિધાઓ છે, પણ અમારા ભરૂચ જિલ્લાની અંદર આ સેવાડાનું ગામ અમે હરેક લાભથી વંચિત રહી જાય છે। અમે ખૂબ હેરાન છે, અમે દુઃખી છે, જેથી કરીને અમને એટલી બધી સમસ્યાઓ છે કે હવે અમે અમારાથી સમસ્યા સહન થાય એમ નથી, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો। મારું નામ કુંવરજીભાઈ રૂમસીભાઈ ચૌધરી, મુકામ જામણિયા, તાલુકે વાલિયા, ડિસ્ટ્રિક્ટ ભરૂચ। મારે જે કહેવું છે ગામ વિશે, એ સમસ્યા છે મારે રોડની। 1994માં અટલ બિહારી પ્રધાનમંત્રી સાહેબ હતા, તે વખતે આ પ્રધાનમંત્રી સડક યોજનામાં આ જામણિયાનો રોડ થયો। 94માં રેલ આવી અને ધોવાણ થઈ ગયો। ત્યારબાદ 2006માં પાછો ચાલુ થયો આ રોડ। એ રોડ બનાવવામાં આવ્યો છે, આગળના જે ઠીકડા બાકી હતા એનાથી કામ એ લોકોએ પટાવી લીધું। અને બીજું કે 108ની જે અમારી સમસ્યા છે, જે દુઃખ છે લોકોને વેઠવું પડે છે, એ રસ્તાના ખાબડા જેટલા પડેલા છે। ભૂવા જે કઈ એ ભૂવામાં પગ પડી જાય, આ મારો પગ આ ભૂવામાં જ પડીને આવો થઈ ગયેલો છે। એ ભૂવા અને મારે સરકારી તંત્રને એટલું જ કહેવું છે કે બીમાર માણસને લઈ જવું હોય તો અમારે 108ની પહેલી સગવડ કરી લેવી પડે।
108 ને બીમારને લઈ જવો હોય, કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવું હોય તો અમને બહુ મોટું દુઃખ છે. હવે હું સરકારી તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે આજે સરકારો આવી અને ગઈ, આ 25 વર્ષ બીજેપી ના થઈ ગયા, કોઈ પણ રાજકીય પાર્ટી હોય, ઓલ ધી પોલિટિક્સ પાર્ટી, I think here is a not kindly millistage man, pompous man. કોઈ નિષ્ઠાવાન માણસ નથી. અમારું કામ આના લીધે અધૂરું છે. દેશમાં સરકારે ખૂબ જ સારી પ્રગતિ કરી છે. ખેતી, આરોગ્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત દરેક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને સરકાર પારદર્શક રીતે કામ કરે છે. પરંતુ છેલ્લા 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે. સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે. અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી અને આજે હાલની જે ચૂંટણી આવી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ, જેની નોંધ લેશો.